ચેપ્ટર ને પછી કમ્પ્લીટ ને ઓકે, તો ગઈકાલે આપણે વોલ્ટેજ અપ્લાઈડ ટુ અ ઇન્ડક્ટર જોયું કે કેવી રીતે ઇન્ડક્ટરને આપણે વોલ્ટેજ અપ્લાય કરીએ. તો મેઇન પોઈન્ટ ક્યાં હતા કે કરંટ છે એ વોલ્ટેજ કરતાં 5/2 એટલે કે 1/4 સાયકલ જેટલો પાછળ રહી જાય છે, લેગ કરવા માંડે છે. એની સાથે સાથે આપણે એ જોયું કે એવરેજ પાવર ડિલિવર્ડ ટુ એન ઇન્ડક્ટર બાય એન એસી સોર્સ ઇઝ 0, કારણ કે એક આખી કમ્પ્લીટ સાયકલ છે એના આપણે 4 ભાગ પાડીએ તો 4 ક્વાર્ટર મળે. તો પહેલા ક્વાર્ટરમાં એ એનર્જી અબ્ઝોર્બ કરે છે, બીજા ક્વાર્ટરમાં પાછી આપી દે છે, ત્રીજા ક્વાર્ટરમાં પાછી અબ્ઝોર્બ કરે છે, ચોથા ક્વાર્ટરમાં પાછી એટલી જ પાછી આપી દે છે. એન્ડ ધેટ મીન્સ ધી ટોટલ પાવર સપ્લાઈડ બાય an AC source to an inductor, a pure inductor, is 0 over a complete cycle. હા બોલ. તમે સ્ક્રીન શેર કરીએ સર? હા, મારે નથી. સ્ક્રીન શેર આવે છે બધાને? હા સર. મારે પ્રોબ્લેમ હશે. Suppose that now we will take a look at a pure capacitor. બરાબર, પ્યોર કેપેસિટર આપણે વાત કરીએ તો એમાં પણ આપણે એવું એઝ્યુમ કરશું કે આ જે ડિવાઇસ છે ઇટ ઇઝ એન 100% પ્યોર કેપેસિટર, એનું કોઈ લીકેજ નથી. જો આપણે શું કરવું છે, આપણે પ્યોર ઇન્ડક્ટન્સ અને પ્યોર કેપેસિટરને એનાલાઇઝ કરવું છે. અને જ્યારે આપણે ઇન્ડક્ટરની વાત કરી ત્યારે એવું કીધું કે ઇન્ડક્ટર ઇઝ નથિંગ બટ અ કોઇલ ઓફ કંડક્ટર. Now each and every conductor is going to have some resistance. પણ એમાં આપણે એવું શું કર્યું હતું કે એ રેઝિસ્ટન્સ negligible છે. Thus we consider that the circuit is purely inductive. Similarly અહીંયા પણ આપણે એવું કરશી, આપણે જ્યારે એવું કરશી ત્યારે એમ કહેશી કે આ સર્કિટ પ્યોરલી કેપેસિટિવ છે, બરાબર. બટ વોટ ઇઝ ધી એકચ્યુઅલ થિંગ? એકચ્યુઅલ થિંગ એવી છે કે કોઈ પણ કેપેસિટર છે એ 100% કેપેસિટર હોતું નથી. દેર ઇઝ સમ લીકેજ ઓફ ચાર્જ between the two plates. Of course it is negligible just like the resistance of an inductor, પણ થોડુંક લીકેજ તો હોય જ છે. અહીંયા આપણે એવું માનશું કે જે કેપેસિટર આપણે યુઝ કરીએ છીએ એ કેપેસિટર છે એ 0 લીકેજ ધરાવે છે એન્ડ thus it is a purely capacitive circuit. આપણે ફરી પાછો એક સોર્સ લગાવેલો છે E, that is an AC source. You can see the symbol so that the voltage given to it is as usual. So when connected across a DC voltage, current flows for a short time until the capacitor charges. Okay, so આનો મતલબ શું થાય? If I insert a capacitor in a DC circuit, suppose કે આ મારી બેટરી છે, I have a switch which is open. Switch open એટલે connection broken. And here I have a capacitor. Okay, see, let us say this is V plus and minus. What happens when I close this switch? બરાબર, તો કેપેસિટર એક્રોસના જે વોલ્ટેજ છે it is 0 because the capacitor is discharged. Okay, it is not charged. So what happens when I close the switch? A current starts to flow which will charge the capacitor by this polarity. અહીંયા આ પ્લેટ પ્લસ બનશે, આ પ્લેટ છે માઇનસ બનશે. ઓકે, જો હું
કરંટ વર્સિસ ટાઈમનો ગ્રાફ દોરું ને એટ ધ ટાઈમ વેન ધ સ્વિચ ઇઝ ક્લોઝ. આ સ્વિચ જો ક્લોઝ કરી એને ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 0 કહી દઉં. ઓકે, and say this is I and this is T. ઓકે, તો એનો ગ્રાફ છે એ આવો બનશે. That means you will have I max current flowing at time t is equal to 0 when the switch is closed. That current reduces to almost 0 at time suppose t. ત્યારે આપણે એમ કહીએ કે કેપેસિટર પૂરેપૂરું ચાર્જ થઈ ગયું. જો આ જ એક્સિસ ઉપર, આ વાય એક્સિસ ઉપર જ હું વોલ્ટેજ પણ એની સાથે મૂકી દઉં ને ડિફરન્ટ કલર, if I would put voltage also over here, voltage નો ગ્રાફ છે and this value will be V. આવી એટલે શું થાય છે, કરંટ છે એ કરંટ એટલે ચાર્જ, ચાર્જ જે છે એ ચાર્જ આની ઉપર જમા થવા માંડે એટલે આના વોલ્ટેજ વધવા માંડે, વોલ્ટેજ વધવા માંડે એટલે કરંટ ઘટવા લાગે. શું કામ? જો વેરી ઇન્ટરેસ્ટિંગ, સપોઝ કે આના 10 વોલ્ટ છે, ઓકે, અને આના 0 વોલ્ટ છે, તો વી નો ધેટ V is proportional to I. તો અત્યારે I કોને proportional છે? I is proportional to 10 volts. Okay, so you have I max at time t is equal to 0 આ પોઈન્ટ ઉપર. હવે સપોઝ કે એક પર્ટિક્યુલર ટાઈમ પાસ થયા પછી કેવું થયું કે અહીંયા કરંટ ફ્લો થતો હતો, એના કારણે આની ઉપર ચાર્જ જમા થવા માંડ્યા and the capacitor reached a voltage of 1 volt. એની ઉપર એટલા ચાર્જ જમા થઈ ગયા કે કેપેસિટરના પોતાના વોલ્ટેજ 1 વોલ્ટ થયા, 1 વોલ્ટ આ પ્લસ અને અહીંયા માઇનસ. ઓકે, સો નાઉ what is the voltage across the capacitor? The voltage across the capacitor will be 10 volt minus 1 volt. કેમ કે જો બે બેટરી કેવી રીતે છે, હવે તમે કેપેસિટરને બેટરી ગણી શકો કેમ કે એની પાસે પોતાના વોલ્ટેજ છે, તો ઉપર પ્લસ છે નીચે માઇનસ છે, અહીંયા ઉપર પ્લસ છે નીચે માઇનસ છે, સો both the batteries are in opposing connection. So the voltage across the capacitor is now 9 volts. Okay, and now the new I, આ ટાઈમે જે I ફ્લો થતો હશે એને આપણે I ડેશ કહીએ, તો I ડેશ will be proportional to 9 volts, જે અહીંયા 10 volts હતો. After some time when the capacitor reaches say 3 volts, બરાબર, એ 3 વોલ્ટ એટલા એના ઉપર એટલા ચાર્જ જમા થઈ ગયા કે 3 વોલ્ટ જેટલો ચાર્જ થઈ ગયો, એ 3 વોલ્ટ જેટલો ચાર્જ થઈ ગયો. સો નાઉ ધી વોલ્ટેજ એક્રોસ કેપેસિટર ઇઝ 10 minus 3 is equal to 7 volts. If I call this current to be now the current flowing to be R double dash, then it is proportional to 7 volts. Okay, અને at time t is equal to t, આ ટાઈમ ઉપર શું થશે, the capacitor will attain the voltage of the battery. That means this capacitor will be at 10 volt. So voltage will be 10 minus 10 across the capacitor, 0 volts. Final current આપણે કહીએ I triple dash, so it is proportional to 0. તો એ કેટલો હોવો જોઈએ? હવે કરંટ કેટલો હોવો જોઈએ when capacitor reaches the source voltage? હેલો સર આમાં કઈ સમજાતું નથી સર. હવે તો 0 જઈશે ને સર? હા 0 જ હોય. 10 minus 10 is equal to 0 વોલ્ટ આપણે કહીએ, બરાબર, એટલે કેપેસિટર પૂરેપૂરું ચાર્જ થઈ જાય એટલે સી વોલ્ટેજ કરંટ ઇઝ 0. આ લાલ ગ્રાફ જુઓ, લાલ ગ્રાફ 0 થઈ ગયો, દેખાય છે? આ 0 થયો તો એ ટાઈમે વોલ્ટેજ કેટલા થયા? મેક્સિમમ V, બરાબર. તો
તો આનો મતલબ શું થયો કે કેપેસિટર જેમ ચાર્જ થતું જાય એમ એની અંદરનો કરંટ ઘટતો જાય. કેપેસિટર જ્યારે ફૂલ ચાર્જ થઈ જાય, when current flows for a short time until the capacitor charges, and when capacitor charges completely, એના વોલ્ટેજ ને સોર્સના વોલ્ટેજ સેમ થઈ ગયા. જો સેમ થઈ ગયા તો બે પોઈન્ટ વચ્ચે હવે પોટેન્શિયલ ડિફરન્સ જ નથી. જો બે પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ન હોય તો કરંટ ફ્લો થાય નહીં. અહીંયા 10 વોલ્ટ છે, અહીંયા 10 વોલ્ટ છે, બરાબર. મેં તમને બહુ પહેલા ઓલા બિલ્ડિંગની વાત કરી હતી કે બે એક સરખી હાઇટના બિલ્ડિંગ હોય અને બે બિલ્ડિંગની છત ઉપર ટાંકો હોય, એક સરખા લેવલનો ભરેલો હોય, તો એ બે ટાંકાને જો આપણે પાઇપથી જોડી દઈએ તો આમથી આમ કોઈ જાતનું પાણી જાય નહીં. કેમ કે પહેલું બિલ્ડિંગ છે એના પાણી પાસે પણ પોટેન્શિયલ એનર્જી છે, બીજા બિલ્ડિંગના પાસે પણ પોટેન્શિયલ એનર્જી છે, પણ બે પાસે પોટેન્શિયલ એનર્જી સેમ છે. સો દેર ઇઝ નો ડિફરન્સ ઓફ પોટેન્શિયલ એનર્જી. there is no difference of potential energy, therefore water does not flow. બરાબર. તો સિમિલરલી આવું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ માટે થાય. the battery is at 10 volt, now the capacitor is also at 10 volt, બેના વોલ્ટેજ 10 volt 10 volt છે. there is no potential difference, potential difference is 0 volt. મેં નીચે લખ્યું એમ. and if it is 0 volt then current I is also 0. એટલા માટે કેપેસિટર જ્યારે ફૂલ્લી ચાર્જ થઈ જાય ત્યારે પછી એની અંદરથી કોઈ જાતનો કરંટ ફ્લો થાય નહીં. ઓકે, સો ઇટ ઇઝ that is what is meant by when connected across a DC voltage. જો મેં DC કનેક્ટ કર્યા છે, આપણે અહીંયા જે વાત કરવાના છે એસી ની કરવાની છે, પણ એસી સાથે કેપેસિટર કેવી રીતે બિહેવ કરશે એ પહેલાં આપણે એ ક્લિયર હોવા જોઈએ કે ડીસીમાં કેપેસિટર કેવી રીતે બિહેવ કરે છે. બરાબર. સો ધી કરંટ ફ્લોઝ ફોર અ શોર્ટ ટાઈમ until the capacitance charges. તું શું કહેતો હતો વરુણ? સર મને તો કઈ પહેલાથી કઈ સમજાણું જ નહીં સર. હા, તો હવે તું એક કામ કરજે, હું તને આ લેક્ચર પતે ને એટલે ચેપ્ટર નંબર 2 છે ને કેપેસિટન્સ, એની બે થિયરી કઈ છે એ 10-10 વખત લખી નાખજે એટલે તને યાદ રહી જશે. ચેપ્ટર 2 કેપેસિટન્સ હતું એની અંદર આ વસ્તુ આવી ગયેલી છે. ચેપ્ટર 7 આપણે કરવા બેસી ત્યારે તું ચેપ્ટર 2 ની પાટી કોરી કરીને આવ તો કાઈ ન થાય. હે? અરે કયો ટોપિક? કેપેસિટન્સ પેરેલલ પ્લેટ કેપેસિટન્સ. કેપેસિટન્સ. ઓકે સર. Okay, when connected across a DC voltage, the current flows for a short time until the capacitor charges. As the capacitor charges, the voltage across its plate increases and opposes that of the source, decreasing the current. आज मैं તમને હમણાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું કે કેપેસિટર ઉપર 0 વોલ્ટ હોય, સોર્સના 10 વોલ્ટ છે, તો 10 વોલ્ટના કારણે કરંટ ફ્લો થાય છે. એ કરંટ ફ્લો થવાના કારણે કેપેસિટર ચાર્જ થાય છે. એ કેપેસિટર ચાર્જ થાય છે એટલે શું થાય? કેપેસિટર ચાર્જ થયું, that means now what will happen, it attains some voltage. જેમ ચાર્જ થતું જાય એની ઉપરના વોલ્ટેજ વધતા જાય. એના વોલ્ટેજ 0 માંથી 1 વોલ્ટ થયા, પણ સોર્સ તો હજી 10 વોલ્ટેજ છે. તો હવે કેપેસિટર વચ્ચે અને સોર્સ વચ્ચે કરંટ કેટલો જશે? તો 10 વોલ્ટ માઇનસ 1 વોલ્ટ એટલે 9 વોલ્ટના કારણે જશે. અગેન ધ કરંટ વિલ કન્ટિન્યુ ફ્લોઈંગ ડ્યુ ટુ 9 વોલ્ટ્સ. આફ્ટર સમ ટાઈમ ધ કેપેસિટર વિલ રીચ 3 વોલ્ટ્સ. બરાબર, એની ઉપરનો ચાર્જ વધ્યો, 1 માંથી 3 થયો, અથવા 2 લઈએ આપણે, 2 વોલ્ટ થયો. જેવો 2 વોલ્ટ થાય એટલે શું થાય? સોર્સના 10 વોલ્ટ જ છે, કેપેસિટરના 2 વોલ્ટ થયા. વોટ ઇઝ ધી વોલ્ટેજ ધેટ કોઝિસ ધી કરંટ? ધેટ ઇઝ 10 માઇનસ 2 એટલે 8 વોલ્ટ. તો 8 વોલ્ટના કારણે જ ખાલી કરંટ ફ્લો થશે. તો ઓબ્વિયસલી 10 વોલ્ટના કારણે જે કરંટ ફ્લો થતો હતો એના કરતાં 9 વોલ્ટના કારણે ફ્લો થતો કરંટ ઓછો હશે. 9 વોલ્ટના કારણે થતો હતો કરંટ એના કરતાં 8 વોલ્ટના કારણે કરંટ ઓછો ફ્લો થશે. એમ કરતાં 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 થોડોક વાર પછી એવું બનશે કેપેસિટર રીચ ઇઝ 9 વોલ્ટ. ઓકે, source is at 10 volt, so now very small current will flow due to 1 volt. અને એ 1 વોલ્ટ થી જે કરંટ ફ્લો થાય છે એ કરંટ ફ્લોના કારણે કેપેસિટર પૂરું ચાર્જ થઈ જશે, એટલે એ પણ 10 વોલ્ટે પહોંચી જશે. now our source also has 10 volt, our capacitor also has 10 volts. there is no potential difference. બે પાસે પોટેન્શિયલ છે પણ પોટેન્શિયલ ડિફરન્સ નથી. that potential difference becomes 0, and as that potential difference becomes 0, current stops flowing. બરાબર. when the capacitor is fully charged, આ fully charged આપણે જે બોલીએ છીએ એનો મતલબ શું થાય? when we say that the capacitor is fully charged, it means that voltage of battery is equal to voltage of capacitor. Okay, and
when this happens, we have difference in voltage, that is VB minus VC is equal to 0. અને એ જેવા 0 થાય એટલે કરંટ પણ reduces to 0. Okay. Now, આ જે આપણી પહેલી 3 લાઈન વાંચી, that was the behavior of a capacitor when it is connected to DC, direct current સાથે આપણે કનેક્ટ કરીએ. What happens if we connect a capacitor to an AC voltage? Okay, તો AC voltage શું થશે? It is alternately charged and discharged as the current polarity reverses every half cycle. Okay, suppose કે આ AC ને હું ડ્રો કરું કે આ AC ની પોલારિટી આવી છે, તો જ્યારે AC નો આ પાર્ટ ચાલતો હશે ત્યારે કરંટ આ ડિરેક્શનમાં ફ્લો થશે. That means this plate of the capacitor will become positive and this will become negative. Okay, as soon as it charges, અથવા ચાર્જ થાય કે ન થાય પૂરું, that doesn't matter, the current, the positive cycle gets over and the negative half cycle starts. Okay, તો negative half cycle શું કરશે? કરંટને આમ પુશ કરશે in the reverse direction, and that will charge the capacitor, this plate to be positive and this plate to be negative. Okay, so every half cycle the current polarity reverses. મેં બતાવ્યું આ તમને, આ હાફ સાયકલ જે છે, this one, this half cycle, it pushes the current left to right, but in the upper branch. The negative half cycle pushes the current left to right but in lower branch. તો ઉપરનો જે કરંટ છે એ કેપેસિટરમાં ડાઉનવર્ડ કરંટ સેટઅપ કરવાની કોશિશ કરશે, જ્યારે નીચેનો છે એ કેપેસિટરમાં અપવર્ડ કરંટ ફ્લો કરાવવાની કોશિશ કરશે. બરાબર? સો ધ કેપેસિટર ઇઝ ઓલ્ટરનેટલી ચાર્જડ. એક વખત ઉપરની પ્લેટ પોઝિટિવ થાય અને નીચે નેગેટિવ થાય, તો બીજી હાફ સાયકલમાં શું થાય? નીચેની પોઝિટિવ થાય અને ઉપરની નેગેટિવ થાય. આ કન્ટિન્યુઅસલી થયા કરે, because we have connected it across AC. Now, let us assume something. Let Q be the charge on the capacitor at time t. કેપેસિટર છે એ ચાર્જ ભેગો કરે છે, તો એક પર્ટિક્યુલર ટાઈમ લઈ લઈએ આપણે ટી, કે જ્યારે કેપેસિટર ઉપરનો ચાર્જ છે એ લોઅર કેસ ક્યુ એટલે કે નાનો ક્યુ છે. The instantaneous voltage across the capacitor will be V is equal to Q upon C. બરાબર? We know that voltage across a capacitor is equal to charge upon the value of the capacitor. બરાબર? Why we call this instantaneous? Because current is continuously changing. So Q is continuously changing. એટલે કોઈ પણ એક ઇન્સ્ટન્ટ હું પકડું કે જ્યારે કેપેસિટર ઉપરનો ચાર્જ Q હતો, તો એટ ધેટ પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ એ જ ટાઈમે કેપેસિટરના વોલ્ટેજ કેટલા હશે? તો Q by C. બીજા કોઈ ટાઈમે શું થશે? Q will change. C remains constant because એ તો ફિઝિકલ ક્વોલિટી છે કોની? તો કેપેસિટરની. તો Q will change, so instantaneous value. Instantaneous value નો મતલબ શું? It is always related to time. Okay, so instantaneous value V is equal to Q upon C. We can put that. So if we apply our Kirchhoff's voltage law on the entire loop, V આ સોર્સ આપણો છે એની આપણને ખબર જ છે, આગળના ભાગમાં આપણે જે સોર્સ લીધો હતો એવો જ સોર્સ આપણે અહીંયા લીધો છે. ધેટ મીન્સ ઇટ વિલ હેવ એન ઇક્વેશન ઓફ VM sin omega t, જે આપણા બધા એક્ઝામ્પલમાં લઈએ છીએ કે ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ V is equal to VM sin omega t, and that is Q by C, because we know that V is Q by C. So instantaneous value of Q by C is V, but V is VM sin omega t. Now from charge we can also derive instantaneous current, કેમ કે જેમ આપણે એમ કહી શકીએ કે instantaneous voltage is equal to Q upon C, then instantaneous current is equal to dq by dt, because current is nothing but flowing charge or change in amount of charge. ચાર્જ એક જગ્યાએ પર્ટિક્યુલર અમાઉન્ટમાં હતો એ ઓછો થઈ ગયો કે વધી ગયો, તો આપણે એમ કહી શકીએ કરંટ ફ્લો થયો હશે. કરંટ ફ્લો થાય તો ચાર્જના નંબરમાં એની ક્વોન્ટિટીમાં ફેરફાર થાય. સો dq by dt is I, and thus
for Q we can write that I is actually d by dt of Vm c omega t. આમાંથી આપણે કર્યું, ઓકે, આમાં આપણે શું કર્યું, c ને અહીંયા લઈ ગયા, so it is Vm into c sin omega t, Vm into c sin omega t that is equal to Q. તો અહીંયા જે આ Q છે એની બદલે આપણે આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી, Vm c omega t, and after doing the difference Vm will come out, c will come out because those both are constant, and sign will change to cos after differentiation. So the final answer will be omega into c into Vm cos omega t. So that is our formula for the instantaneous current. Let us move further from that. Using the relation cos omega t is equal to sin omega t plus pi by 2, we have I is equal to omega c into Vm sin omega t plus pi by 2. શું ખાલી કર્યું, તો cos omega t ને મેં sin omega t plus pi by 2 માં ચેન્જ કરી નાખ્યું. અમારે એને સાઇનમાં શું કામ ચેન્જ કરવું પડે, because we want to compare the phase. આપણે શું કરવો છે, આપણે ફેઝને કમ્પેર કરવો છે. આગલા કેસમાં આપણે જોયું ઇન કેસ ઓફ ઇન્ડક્ટર that the current was lagging. તો આમાં શું થાય છે, કરંટ લીડ થાય છે, લેગ થાય છે, જોવા માટે we want to compare the phase of the current with that of the voltage. Okay, so finally we get actually they have skipped the step over here. I is equal to WC Vm sin omega t plus pi by 2. Now આ જે વેલ્યુ છે એને આપણે Im તરીકે પુટ કરી, we call it Im over here, and then our formula becomes instantaneous current I is equal to maximum current Im multiplied by sine of omega t plus pi by 2. See, for inductor we were getting minus pi by 2, એટલે કરંટ છે એ લેગ કરતો હતો, pi by 2 જેટલો પાછળ રહી જતો હતો. જ્યારે કેપેસિટરમાં શું થશે, કરંટ જે છે એ પાઈ બાય 2 જેટલો આગળ નીકળી જશે વોલ્ટેજ કરતા, બરાબર. Where the amplitude of oscillating current, that is what I told you, Im is equal to omega c into Vm, અથવા આને આપણે એમ રીતે લખી શકીએ કે Im is equal to Vm divided by 1 upon omega c. Okay, so what is this 1 upon omega c? This 1 upon omega c, ઓલાની જેમ જ, if I write Ohm's law, then Im is equal to Vm divided by R. So this just acts like R. વરુણ, બોલો ને સર. ઇન્ડક્ટરના કેસમાં આ વેલ્યુ શું આવતી હતી, ઓમેગાની જગ્યાએ ઓલું એલ એલ આવતું હતું, ઓલું શું કહેવાય, ઓમેગાની જગ્યાએ એલ આવતું હતું. હા હા, આખી ફોર્મ્યુલા બોલ, Im is equal to Vm by Vm by L. સાક્ષી શું આવતું હતું, I is equal to Vm by L. Vm by omega L. Vm omega L. વેરી ગુડ. Im is equal to Vm upon omega L આવતું હતું. અહીંયા શું આવે છે, Im is equal to Vm upon 1 upon omega c આવે છે. Okay, so this is again something which behaves like resistance. જેવી રીતે એક પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટમાં ઓમેગા એલ છે એ રેઝિસ્ટન્સનું કામ કરતો હતો, એવી જ રીતે એક પ્યોરલી કેપેસિટિવ સર્કિટમાં 1 upon omega c જે છે એ રેઝિસ્ટન્સનું કામ કરે છે, એન્ડ ધેટ ઇઝ વાય વી કોલ ઇટ કેપેસિટિવ રિએક્ટન્સ, જેમાં આપણે ઓને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેતા હતા. સો ઇફ વી કમ્પેર ધીસ વિથ Im is equal to Vm upon R for a purely resistive circuit, 1 upon omega c acts like a resistance, and we call it capacitive reactance, which is denoted by XC. બરાબર, ઓલાને આપણે શેનાથી ડિનોટ કરતા હતા, XL. ઇન્ડક્ટિવ રિએક્ટન્સને શું કહેતા હતા, XL.
આને શું કહીએ છીએ આપણે? XC. And here you can see that XC is equal to 1 upon omega C. So if I write it in the form of frequency, it is 1 upon 2 pi f, that is frequency, into C. કાંઈ નથી કર્યું મેં, ખાલી ઓમેગાની બદલે 2 pi f મૂક્યું, બરાબર? તમારી બુક પ્રમાણે કહીએ તો ઇટ ઇઝ 2 pi nu because they use nu instead of f. પણ મને f લખવું એટલા માટે ફાવે છે કેમ કે ન્યુમાં પછી અહીંયા ઘણા બધા v, વોલ્ટેજ, ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ માટે પણ v આવે છે, વેલોસિટી માટે પણ આપણે v વાપરીએ છીએ, એન્ડ there is no difference between v and nu, so it is better to write f. So 2 pi f into c, this is what is capacitive reactance. એટલે હવે આપણે જો સર્કિટ ડ્રો કરીએ કોઈ, એટલે હું એક જો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ દોરું, if I have a AC source, I connect it to a pure resistor, that is R, this is V, then I will be equal to V by R. If I have a purely inductive circuit, something like this, inductor and resistance na symbol માં બહુ ધ્યાન રાખજો, ભાઈ મિક્સ ન થઈ જાય. This is L, this is V, then I will be V by XL. And if I have a case where this is an AC source and I have a capacitor over here, this is V, this is C, then I is equal to by XC, that is capacitive reactance, બરાબર? પણ આ ત્રણે ત્રણ એક્ઝામ્પલની અંદર આ છે ને that will never change. આ મેં એમ કીધું કે આ એક AC કરંટનો સોર્સ છે, બરાબર? Now AC current sources can be have infinite values. ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ એટલે હું વોલ્ટેજ નથી કહેતો, પણ એવું કહી શકું કે સપોઝ કે વોલ્ટેજની વેલ્યુ સેમ છે પણ 50 હર્ટ્ઝ છે, એટલે એક સેકન્ડમાં 50 ટાઈમ્સ એની ડિરેક્શન ચેન્જ થાય છે, અને પછી એને હું 500 હર્ટ્ઝ કરી દઉં, this will not change, I will remain same, but that will not be the case for this and this. કેમ કે આમાં તમે જુઓ તો XL ની આપણે ફોર્મ્યુલા લખીએ તો XL is equal to 2 pi FL. That means XL is proportional to frequency. So as your frequency increases, આ વોલ્ટેજ જે આપું છું એની ફ્રીક્વન્સી જેમ ઇન્ક્રીઝ થાય એમ એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ વધુ ને વધુ એને ઓપોઝ કરતું જશે, બરાબર? વધુ ને વધુ ઓપોઝ કરશે એનો, અને એક ટાઈમ એવો આવશે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની વેલ્યુ એટલી બધી વધી જાય કે ઓલમોસ્ટ ઝીરો કરંટ ફ્લોસ, એ કરંટ જરાય પાસ જ ન થવા દે, ફ્રીક્વન્સી આપણે વધારતા જાય એમ, બરાબર? સિમિલરલી we can write that XC is equal to 1 upon 2 pi FC, બરાબર? 1 upon 2 pi FC આપણે કર્યું તો આમાંથી આપણને શું મળે? XC is inversely proportional to F. That means as you increase the frequency, the capacitive reactance goes on decreasing and decreasing. તો એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી, હાઈ ફ્રીક્વન્સી માટે એવું થશે કે this capacitor will be non-existent, એ વચ્ચે છે કે નહીં ખબર જ નહીં પડે, કારણ કે XC એટલો બધો ઓછો થઈ જાય, it just behaves like a piece of wire for that particular AC frequency. ઓકે, તો XL અને XC એ બેમાં સમજવા જેવી વસ્તુ એ છે કે એનું બિહેવિયર એક્ઝેક્ટલી રેઝિસ્ટર જેવું છે, બટ દે
are a resistor which is proportional to either 1 upon f or proportional to f, depending upon whether we are talking about inductive reactance or capacitive reactance. બરાબર, એટલે XL અને XC એ બંને ફ્રીક્વન્સી ડિપેન્ડન્ટ રેઝિસ્ટર્સ જેવું કામ કરશે. કેવું કામ કરશે? ફ્રીક્વન્સી ડિપેન્ડન્ટ રેઝિસ્ટર. ફ્રીક્વન્સી ચેન્જ કરશો તમે એટલે XL ની વેલ્યુ પણ, રેઝિસ્ટર. હા, XL ની વેલ્યુ પણ ચેન્જ થશે અને XC ની વેલ્યુ પણ ચેન્જ થશે. પણ જો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ હોય તો એમાં R ની વેલ્યુ ચેન્જ થશે નહીં, બીકોઝ R ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી, whereas XC and XL are not independent of frequency. હા, આપણે આવા સમ આવતા હતા કે આમાં આ ઓલું પેલું રહ્યું રેઝિસ્ટર નું, એમાં આપણે રેઝિસ્ટર ફાઇન્ડ કરવાનું, બરોબર? એવા સમ આવતા હતા. તો એવા સમ આવી શકે ને કે આમાં ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવાનું, કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું. હા, આવી શકે, એવું આવી શકે સર? આવી શકે. L ની વેલ્યુ આપી હોય ને તમને એમ કીધું હોય ફાઇન, એવા એકાદા સમ કરાવજો ને સર. એક તો કરાવી દીધો. સર થોડાક વધારે આમ રેફરન્સ હોય તો મજા આવે ને, થોડાક આ શું છે? જો વધારે. આ શું છે? 25 મિલી હેનરી નું ઇન્ડક્ટર લગાડેલો છે, એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ગોતવાનું છે અને પછી કરંટ ગોતવાનું છે. Hello. So now finally how we can draw the phasor diagram for an capacitive circuit. See, રેઝિસ્ટરમાં કેસ બહુ સિમ્પલ હતો, વોલ્ટેજ અને કરંટ બે ઇન ફેઝ હતા, બરાબર? પણ એવું ઇન્ડક્ટર અને ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ સર્કિટમાં બનતું નથી. સો હાઉ કેન વી શો ધેટ? કોઈ એક કેપેસિટિવ સર્કિટ હોય કે કોઈક ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો એમાં કરંટ અને વોલ્ટેજની ફેઝ રિલેશનશિપ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બટ હાઉ ડુ વી શો ધીસ ફેઝ રિલેશનશિપ? તો એના માટે શોધ થઈ ફેઝર ડાયાગ્રામની, જે આપણે આગલા ટોપિકમાં ભણી ગયા. પણ ફેઝર શું છે? ઇટ ઇઝ અ વે ઇન વિચ યુ કેન શો ધી વોલ્ટેજ એન્ડ કરંટ રિલેશનશિપ ઇન અ સર્કિટ, બરાબર? પછી એ સર્કિટ પ્યોરલી રેઝિસ્ટિવ હોય તો બંને ફેઝર છે એની વચ્ચેનો એંગલ 0 આવે. જો એ પ્યોરલી ઇન્ડક્ટિવ હોય તો બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ છે એ 90 ડિગ્રી આવે. પણ 90 ડિગ્રી એવી રીતે આવે કે કરંટ જે છે એ વોલ્ટેજથી પાછળ હોય, બરાબર? અને આની અંદર આપણે જ્યારે જોયું ત્યારે વી ફાઉન્ડ આઉટ ધેટ IM or instantaneous value of current was IM into sin omega t plus pi by 2. So we found out that what happens in a capacitor is that the current will lead the voltage by pi by 2 or a quarter cycle or 90 degrees, બરાબર? તો જેમ ઇન્ડક્ટરમાં કરંટ પાછળ રહી જતો હતો એવી રીતે કેપેસિટરમાં વોલ્ટેજ પાછળ રહી જાય છે. And how we can show that with the help of a phasor diagram? Let us see. So the equation of current derived for a capacitor shows that the current is pi by 2 ahead of voltage, બરાબર? કેમ કે તમે એંગલ જુઓ તો એંગલ was omega t plus pi by 2. That means current is ahead of voltage because voltage was having sin omega t. જ્યારે કરંટમાં શું છે? sin omega t plus pi by 2. So it is ahead by 90 degrees or pi by 2. Its phasor diagram is shown in figure below for a time instant t, બરાબર? તો આ એનો ફેઝર ડાયાગ્રામ છે. અને સપોઝ કે હું એક પર્ટિક્યુલર ટાઈમ સિલેક્ટ કરું, ટાઈમ t. ઓકે, સો ધીસ ઇઝ ટાઈમ t. એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ this is the value of voltage, so I will draw voltage over here. This is the value of current, so this will be my current vector. પછી મારે શું કરવાનું છે? તો મારે કરંટનું જે મેગ્નિટ્યુડ છે એવડો વેક્ટર એવા એંગલે દોરવાનો કે જે આ લાઇનને ટચ થાય, એનું પ્રોજેક્શન છે y એક્સિસ ઉપર એવડું થાય. તો બે વચ્ચેનો એંગલ છે એ 90 ડિગ્રી થવો જોઈએ, બરાબર? તો ધીસ ઇઝ ધ વે હાઉ યુ ડ્રો a phasor diagram for a purely capacitive circuit. ફેઝર છે એ હંમેશા કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે ઘડિયાળ કરતાં ઊંધા કાંટામાં રોટેટ થાય. એટલે જો આઈ અહીંયા પહોંચ્યો છે અને વી અહીંયા છે, આઈ હેઝ રીચ્ડ સેકન્ડ ક્વોડ્રન્ટ બટ વી ઇઝ ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ. તો આપણે એમ કહી શકીએ ને કે આઈ છે એ આગળ છે, કારણ કે એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં પહોંચી ગયો છે, વી હજી ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ છે.
તમે ઓનો ડાયાગ્રામ જુઓ તો એમાં એવું હતું કે વી વુડ હેવ બીન ઓવર હિયર એન્ડ આઈ વુડ હેવ બીન ઓવર હિયર, ઓર સિમિલરલી વી વુડ બી ઓવર હિયર એન્ડ આઈ વુડ બી ઇન ફોર્થ ક્વોડ્રન્ટ. બરાબર, તો એ પાછળ હતો. સો વી કેન સે દેટ ધી current is leading the voltage by 90 degree. It is also seen that the current arrives at peak pi by 2 or 1/4 cycle ahead of voltage. એ તો આપણે જોયું હતું. અહીંયા વોલ્ટેજ, અહીંયા કરંટની પીક આવે છે જુઓ, at t is equal to 0, but at that particular time V is just starting. ઓકે, અને જ્યારે V મેક્સિમમ પહોંચે છે ત્યારે કરંટ એની પહેલી સાયકલના હાફ વે પોઈન્ટ એટલે 180 એ પહોંચી ગયો છે. ઓકે, અને અહીંયા આપણે જોઈએ તો ખબર પડે કે this from this 0 the V is starting towards positive maximum, but 90 degrees before that, that means over here at that particular time current has already reached its peak. બરાબર, એટલે કરંટ છે એ એની પીક ઉપર પહોંચી જાય છે. The instantaneous power બોલો સમ થયો પછી તમારાથી? હે બોલો સમ થયો પછી તમારાથી? મારાથી થયો એટલે હું એટલે મને એમાં હજી ડાઉટ છે, એ નથી થતો સોલ્વ. મારે થોડાક એરર આવે છે એમાં. મેં તમને કાલ મેસેજ કર્યો હતો ને. એટલે મેં સોલ્વ કર્યો છે, હું તને મોકલું ફોટો પાડીને. મારે પાછો બીજી વાર પાછો નવો આન્સર આવ્યો. હલો હે હલો હા હા બોલો. હા હેલો. હા, હું તને મોકલું હમણાં ફોટો પાડીને. બીજો તમે બે આન્સર આવ્યા ને? બે આવ્યા, એરર જરાક જ આવે છે બે વચ્ચે, આમ ડિફરન્સ બહુ જાજો નથી આવતો. બે અલગ અલગ લૂપ થી કર્યો ને તો ડિફરન્સ જાજો નથી આવતો, પણ આન્સર એની નજીક જ આવે છે. હવે ઇન્સ્ટન્ટેનિયસ પાવર જોઈ લઈએ. લગભગ તારો અવાજ જ મને સંભળાતો નથી, તું મને વોટ્સએપમાં લખીને મોકલ. તારો અવાજ આવતો નથી, ગુડ 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 જ થાય છે. એ તારો અવાજ મને આવતો જ નથી, કપાઈ 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 કપાઈને આવે છે કાંઈ. તું મને વોટ્સએપમાં લખીને મોકલી દેજે મેસેજ, જે કેવું હોય નહીં. ઓકે 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 સર. The instantaneous power ઓકે thus supplied to a capacitor is, હવે instantaneous power કેલ્ક્યુલેટ કરી લઈએ. PC, ઓકે, ઇન્સ્ટન્ટેનિયસ એટલે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. જો મારે ઇન્સ્ટન્ટેનિયસ પાવર જોતો હોય તો મારે શું કરવું પડે? ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ કરંટ મલ્ટીપ્લાઇડ બાય ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ વોલ્ટેજ. સો આઈ રાઇટ સ્મોલ આઈ એન્ડ સ્મોલ વી. ફરી પાછું કહું છું, ઇન્સ્ટન્ટેનિયસ માટે હંમેશા નાના લેટર્સ વાપરીએ છીએ આપણે, બરાબર. એસી માટે બધા નાના લેટર્સ વાપરીએ છીએ. સો ઇટ ઇઝ I into V is equal to Im cos omega t multiplied by Vm sin omega t. So that comes to Im Vm cos omega t into sin omega t is equal to Im Vm by 2 into sin 2 omega t. As in earlier case, sin 2 omega t will be 0. બરાબર, જો અહીંયા મેં sin omega t plus pi by 2 નથી લીધું, બરાબર, cos જ લઈ લીધું સીધું. ઓકે, બીકોઝ દેટ સિમ્પ્લિફાઈઝ થિંગ્સ. ઓમાં આપણે શું કર્યું, બેને ફેઝ કમ્પેર કરવા હતા ત્યારે આપણે cos omega t ને sin omega t plus 5 by 2 માં plus 5 by 2 માં કન્વર્ટ કર્યું હતું, પણ અહીંયા આપણે એ કન્વર્ટ કરતા નથી, બીકોઝ વી કેન ગેટ 2 times cos sin is equal to sin 2 theta, બરાબર. 2 into cos theta into sin theta is equal to sin 2 theta, એવી આપણી ફોર્મ્યુલા છે. તો એ ફોર્મ્યુલાને યુઝ કરીને સીધું આને Im Vm by 2 into sin 2 omega t માં કન્વર્ટ કર્યું. હવે આપણને શું જોઈશે? આપણને જોઈશે એવરેજ પાવર. તો એવરેજ પાવર માટે આપણે શું કરશું? આની એવરેજ લેશી. આની આપણે એવરેજ લઈએ તો Im Vm by 2 it's a constant, so we don't get average of that value. We can take it out of the averaging bracket, અને પછી આપણે sin 2 theta ની અથવા 2 omega t ની એવરેજ લઈએ. As in previous case of an inductor, the average value of sin theta over a complete cycle is always 0. તો
જેવી રીતે ઇન્ડક્ટરને આખી એક સાયકલ દરમિયાન આપણે જેટલો પાવર આપીએ છીએ 0 છે, એવી રીતે કેપેસિટર માટે પણ એક આખી સાયકલમાં જે આપણે એને પાવર આપીએ છીએ એ 0 હોય છે. ઓકે, because for the first quarter cycle we will the capacitor will absorb energy. For the next cycle it will deliver. For the next cycle it will absorb in reverse direction, and in the final quarter cycle it will again give it back. Same જે ઇન્ડક્ટરમાં થતું હતું એવું થતું હતું. ફેર શું છે કે ઇન્ડક્ટર વોઝ સ્ટોરિંગ ધ એનર્જી ઇનસાઇડ ઇટ સેલ્ફ ઇન ધી ફોર્મ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. જ્યારે કેપેસિટર એનર્જી સ્ટોર કરે છે એ સ્ટોર કરે છે ઇન ધી ફોર્મ ઓફ એન electrostatic field. So basically capacitor and inductor are both same but exactly opposite to each other in some case. જેમ કે એક છે એ લીડિંગ કરંટ ડ્રો કરે છે, એક લેગિંગ કરંટ ડ્રો કરે છે. એક જે છે એ એનર્જીને સ્ટોર કરે છે તો બીજું એનર્જીને સ્ટોર કરે છે, એ સિમિલારિટી છે. પણ એક જે છે એ એનર્જીને મેગ્નેટિક ફિલ્ડ તરીકે સ્ટોર કરે છે, ધેટ ઇઝ એન ઇન્ડક્ટર. જ્યારે બીજું જે છે એ એનર્જીને ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ તરીકે સ્ટોર કરે છે, ધેટ ઇઝ અ કેપેસિટર. Thus for an inductor the current lags by 90 degree, and for a capacitor the current leads by 90 degree, and in both cases the power delivered over a complete AC cycle to an inductor or to a capacitor is always 0. બરાબર, એ એક્ઝેક્ટલી 0 જ હોય છે. So here we can find out how it is 0. For the first case આપણે સપોઝ કે આ એક્ઝામ્પલ લઈએ. હિયર વી હેવ અ કેપેસિટર, વી હેવ કનેક્ટેડ ટુ ધી એસી. ધીસ ઇઝ ધી ફર્સ્ટ પાર્ટ 0 to 1. તો 0 to 1 માં શું થાય છે? ધ કરંટ ફ્લોઝ. ઓકે, આ જે ડાર્ક છે એ કરંટ છે અને આ જે લાઇટ છે એ વોલ્ટેજ છે. ઓકે, ધ કરંટ ફ્લોઝ એઝ શોન એન્ડ ફ્રોમ ધ મેક્સિમમ એટ 0 રીચીસ ધી 0 વેલ્યુ એટ 1. ઓકે, 0 વેલ્યુ એટ 1 શું કામ? કારણ કે કરંટ મેક્સિમમ છે, ત્યાંથી ઘટતો જાય છે. ધીસ ઇઝ કેપેસિટર બિગન્સ ચાર્જિંગ. હિયર કરંટ બીકમ્સ 0 બીકોઝ ધ કેપેસિટર ઇઝ ફુલ્લી ચાર્જડ. અને જો કેપેસિટર ફુલ્લી ચાર્જ છે એટલે એના વોલ્ટેજ જો મેક્સિમમ આવી ગયા ઓવર હિયર. લેટ મી એનોટેટ. So the capacitor starts charging from here. Charge increases, therefore current decreases. Current reaches 0, therefore capacitor is maximum charged. And when it is maximum charge, the voltage across the capacitor is maximum. See, this is the voltage. This is the voltage curve. તો વોલ્ટેજ જો પીક ઉપર પહોંચી ગયા. ઓકે, તો આટલા ટાઈમ માટે શું થયું? આટલા ટાઈમ માટે એનર્જી ઇઝ અબ્ઝોર્બ્ડ ફ્રોમ ધી સોર્સ ડ્યુરિંગ ધી ક્વાર્ટર સાયકલ એઝ ધ કેપેસિટર ઇઝ ચાર્જડ. તો આમાં શું થાય છે? કેપેસિટર છે એ ચાર્જ થાય છે એટલે એનર્જી જે છે એ આપણે જે સોર્સ છે એની પાસેથી અબ્ઝોર્બ કરી. વોટ હેપન્સ ડ્યુરિંગ 1 to 2? બરાબર, 1 to 2 દરમિયાન શું થાય? ધ કરંટ આઈ રિવર્સિસ ડિરેક્શન. સી, ડ્યુરિંગ ધીસ પાર્ટ 1 to 2 ધ કરંટ વિચ વોઝ flowing over here is now flowing on the lower part of the axis, and from 0 it starts moving toward the maximum. Therefore the capacitor is discharging. Okay, the capacitor is being discharged. જો કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે તો એના વોલ્ટેજ જો ઘટશે તો 1 થી 2 માં તમે જોશો કે કેપેસિટર પોતાના મેક્સિમમ વોલ્ટેજથી ઇટ ગોઝ ઓન ડિક્રીઝિંગ એન્ડ ઇટ રીચીસ 0 વોલ્ટ્સ ઓવર હિયર. અહીંયા છે એની વેલ્યુ 0 થઈ ગઈ છે. ઓકે, સો એનર્જી એબ્ઝોર્બ ડ્યુરિંગ 1/4 સાયકલ ધેટ વોઝ ફ્રોમ 0 to 1. આમાં જે એનર્જી એબ્ઝોર્બ થઈ હતી એ 1 થી 2 રિજિયન જે છે ઇટ ઇઝ રિટર્ન્ડ ડ્યુરિંગ ધીસ ક્વાર્ટર. તો 1 થી 2 દરમિયાન શું થયું? કેપેસિટરે સોર્સની એનર્જી રિટર્ન કરી. કઈ એનર્જી રિટર્ન કરી? કે 0 થી 1 માં એને જે ચાર્જ થવામાં એબ્ઝોર્બ કરી. કેપેસિટર ચાર્જ થાય તો એનર્જી અબ્ઝોર્બ કરે, કેપેસિટર ડિસ્ચાર્જ થાય તો એનર્જી આપે. ઓકે, ઇટ absorbs energy and it gives energy during discharge. So from region 0 to 1 the capacitor is being charged, therefore it absorbs energy. In the region 1 to 2 the capacitor discharges and so it gives away energy. Okay, અહીંયા આપણે પહોંચી ગયા. Let us move to the third part. So here we have the region 2, 3 આડું આ.
બરાબર. I continues to flow from A to B. Okay, so now I has reverses. 2 3 માં જો તમે I છે it is reversed ઓની જેમ જ, but now it is at maximum and it reaches 0. It reaches 0 નો મતલબ શું કે કેપેસિટર નેગેટિવ ડાયરેક્શનમાં મેક્સિમમ ચાર્જ થયું. પોલારિટી જુઓ, આ સાઈડ પ્લસ બી પ્લસ આવી ગયું, એ માઇનસ આવી ગયું. એન્ડ વેન the region 2 3 ends at this point, okay, current is 0. કરંટ મેક્સિમમ છે એમાંથી 0 થઈ ગયો, પણ વોલ્ટેજ મેક્સિમમ થઈ ગયા. પણ કઈ ડિરેક્શનમાં? તો આના કરતાં એક્ઝેક્ટલી ઊંધી ડિરેક્શનમાં, નેગેટિવ ડિરેક્શનમાં. સો નાઉ એટ ધી એન્ડ ઓફ period 3 the capacitor has charged up to maximum. બરાબર, એ મેક્સિમમ ચાર્જ થયું. This is charging of a capacitor. That means it absorbs energy during this quarter cycle. બરાબર, તો આ ક્વાર્ટર સાયકલમાં એ એનર્જીને અબ્ઝોર્બ કરે છે. હેલો સર, આજનો વિડિયો અપલોડ કરશો સર? હા, કરી દઈશ. ફાઇનલી છેલ્લી ક્વાર્ટર સાયકલ વધી, પીરિયડ 3 to 4. એને આપણે શું કરશું? તો એ વખતે ફરી પાછું કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થશે એન્ડ ઇટ વિલ give away the energy that it accumulated during period 2 and 3. બરાબર, તો 3 4 માં એક્ઝેક્ટલી એનાથી ઊંધું ધ કરંટ આપણે જોઈએ. this is the solid light current and it starts to increase again. Therefore the capacitor is discharging, because when you find current વધતો આવતો હોય, that means capacitor is discharging, and you will see that here too કે વોલ્ટેજ છે એ ડિક્રીઝ થવા માંડ્યા. જેવું કેપેસિટર આપણે જોયું કે કેપેસિટર ચાર્જ થતું હતું તેના વોલ્ટેજ વધતા જતા હતા, તો કેપેસિટર ડિસ્ચાર્જ થાય તેના વોલ્ટેજ ઘટતા જાય. એટ ધી એન્ડ ઓફ ધી પીરિયડ 4 અહીંયા આપણે જોઈએ એન્ડ ઓફ ધી પીરિયડ 4 કરંટ ઇઝ મેક્સિમમ બટ વોલ્ટેજ ઇઝ 0. ઠીક, બીકોઝ ધ કેપેસિટર ઇઝ કમ્પ્લીટલી ડિસ્ચાર્જડ. ઓકે, તો એનો મતલબ શું થયો કે આટલા રિજિયનમાં એને સોર્સમાંથી એક ડિરેક્શનમાં એનર્જી અબ્ઝોર્બ કરી, બરાબર, અને બીજા રિજનમાં અહીંયા એને આપી દીધી, સી ડિસ્ચાર્જ. ઓવર હિયર it again absorbed energy and it again gave away that energy, that is discharge. So whenever capacitor is charging, it absorbs energy. Whenever capacitor is discharging, it is delivering energy. એનર્જી પાછી આપે છે. અને એક્ઝેક્ટલી આ વસ્તુ આ જેટલો ચાર્જ થશે એટલો ડિસ્ચાર્જ થશે એવું આપણે એટલા માટે કહી શકીએ કેમ કે આગળ જ્યારે આ થિયરી ચાલુ કરી ત્યારે આપણે એવું કહી દીધું છે કે ધીસ ઇઝ અ પ્યોર કેપેસિટર. એકચ્યુઅલી ધીસ વિલ નેવર બી ધ કેસ. કેપેસિટર ચાર્જ થાય ત્યારે જેટલી એનર્જી મળે એટલી એક્ઝેક્ટ એટલી એનર્જી પાછી તમે એને ડિસ્ચાર્જ કરો ત્યારે મળે નહીં, બિકોઝ દેર વિલ બી સમ લીકેજ, સમ રેઝિસ્ટન્સ ઓફ ધ કંડક્ટર્સ. એના કારણે એનર્જી ચાર્જ થતી વખતે જેટલી જાય એટલી ને એટલી પાછી ડિસ્ચાર્જ વખતે મળે નહીં. બટ દેટ ઇઝ નોટ ધી કેસ, બિકોઝ વી હેવ અઝ્યુમ્ડ દેટ વી આર ડીલિંગ વિથ એન આઈડિયલ કેપેસિટર કે જેમાં કોઈ જાતના ફ્લો નથી, કોઈ જાતની જે આવી તકલીફ હોય એ છે નહીં. બરાબર, સો ધીસ ઇઝ હાઉ અ કેપેસિટર બિહેવ્સ when applied to when it is applied with an AC voltage. Okay, તો મેઇન પાર્ટ 3 આપણે પૂરા કર્યા. હાઉ અ રેઝિસ્ટર બિહેવ્સ વિથ AC, હાઉ અ ઇન્ડક્ટર બિહેવ્સ વિથ AC, એન્ડ હાઉ અ કેપેસિટર બિહેવ્સ વિથ AC. ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટર ત્રણેય માટે આપણે કરંટ વોલ્ટેજની રિલેશનશિપ ડિફાઇન કરી. ઇન રેઝિસ્ટર બોથ વેર ઇન ફેઝ. ઇન ઇન્ડક્ટર ધી કરંટ વોઝ લેગિંગ. ઇન કેપેસિટર ધ કરંટ વોઝ લીડિંગ. ત્રણના આપણે ફેઝર ડાયાગ્રામ દોર્યા. રેઝિસ્ટરના ફેઝર ડાયાગ્રામમાં કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો એંગલ 0 થતો હતો. ઇન્ડક્ટરમાં બે વચ્ચેનો એંગલ 90 હતો, બટ કરંટ બિહાઇન્ડ ધી વોલ્ટેજ. કેપેસિટન્સમાં પણ બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હતો, બટ હિયર ધ કરંટ બીઇંગ અહેડ ઓફ વોલ્ટેજ બાય 90 ડિગ્રી. ઓકે, એન્ડ હાઉ પાવર ઇઝ 0 when you talk about one complete AC cycle in the case of inductor and capacitor, but it is not 0 when you take one complete AC cycle for a resistor. બરાબર, આટલે સુધી કંઈ ડાઉટ? નો સર.
Okay, I am sending you the PDF of these 3 theories, pure resistor, inductor and a capacitor, and I want it all the 3 theories to be written 3 times and sent to me today before 8 p.m. રાતના 8 વાગ્યા પહેલા. બરાબર? 3 વાર ત્રણે થિયરી લખવાની છે. જેડબલ્યુ માં 50 દિવસની વાર છે સર. હવે જેડબલ્યુ નું તો કરાવો સર. બેટા આપણને ટેક્સ્ટ બુકમાં હજી બઠ્ઠે બઠ્ઠા છે. હજી આપણે ટેક્સ્ટ બુક